વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બેસનની તીખી સેવ બનાવીશું, જે બાળકોને લંચ બોક્સમાં કે ચા સાથે નાસ્તામાં પણ આપી શકાય। સેવ બનાવવા માટે મેં 1 કિલો બેસન લીધેલું છે। તેમાં 1.5 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો કચરો વાટેલો, 1 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લઈશું। હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી જઈ થીક બેટર તૈયાર કરીશું। આ સેવ બનાવવા માટે આપણે કોઈ લોટ બાંધવાની પણ જરૂર નથી। બેટરને એકદમ થીક રાખીશું તો પણ સરસ બને છે। હવે ઢાંકી અને 2 થી 3 કલાક રેસ્ટ આપી દઈશું, જેથી મસાલા સારી રીતે બેસનમાં ટેસ્ટ આવી જાય। તેલ ગરમ મૂકી 2 ચમચી તેલ ખીરામાં એડ કરી મિક્સ કરી લઈશું। હવે સેવના સંચાને તેલથી ગ્રીસ કરી એમાં બેટર ભરી લઈશું અને ગરમ તેલમાં સેવ પાડી લઈએ। તેલમાં બબલ બેસી જાય એટલે સાઈડ ફેરવી અને સેવ તળી લઈશું। એકદમ આપણી સેવ ક્રન્ચી તળાઈને તૈયાર છે। એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે। આ રીતે બધી સેવ તળીને તૈયાર કરી લઈશું।